નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું સીગલ ઇન્ડિયા લિમિટેડને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી એટલે કે સીગલ અંબાલા ચંદીગઢ જીરાપુર લિમિટેડ NHAI ની સાથે મહત્વપૂર્ણ કરાર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં પંજાબે એક નવા 6 લેન એક્સેસ કંટ્રોલ માર્ગ પરિયોજનામાંથી એક છે. કંપનીના અનુસાર આ માર્ગ અંબાલા ચંદીગઢ સેક્શનને જીરાપુર બાયપાસ સાથે જોડશે. પરિયોજનાનો અંદાજિત ખર્ચ 603 કરોડ રૂપિયા છે. આ પરિયોજના હાઇબ્રિડ એન્યુટી મોડ હેઠળ વિકસિત કરવામાં આવશે. કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ હવે પરિયોજના નિર્માણ કામગીરીની દિશામાં આગામી પગલું ભરવામાં આવશે. એટલે કે આ વિડીયોમાં વાત કરીશું આપણે સીએગલ ઇન્ડિયા લિમિટેડના શેર વિશે, જેમાં સ્પેશિયલ પર્પસ વ્હીકલ ચંદીગઢ અંબાલા ચંદીગઢ જીરાપુર લિમિટેડ સાથે NHAI ની સાથે મહત્વપૂર્ણ હસ્તાક્ષર કર્યા છે અને આ 6 લેનનો એક્સેસ કંટ્રોલ માર્ગ પરિયોજના છે. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. ફાઇલિંગમાં જણાવ્યું કે 9 જૂનના રોજ NHAI સાથે કન્સેશન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરાર અંબાલા ચંદીગઢ સેક્શન NH205A ને જીરાપુર બાયપાસથી જોડનાર 6 લેન એક્સેસ કંટ્રોલ સ્પર કનેક્ટિવિટી રોડના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. પરિયોજના હાઇબ્રિડ એન્યુટી મોડ એટલે કે HAM હેઠળ વિકસિત કરવામાં આવશે. કંપનીના અનુસાર પરિયોજનાનો અંદાજિત ખર્ચ 603 કરોડ રૂપિયા છે. આ ખર્ચમાં GST સામેલ નથી. પ્રસ્તાવિત કોરિડોરની લંબાઈ 10.3 કિલોમીટર હશે. તેનો ઉદ્દેશ અંબાલા ચંદીગઢ હાઈવેને ખંડ અને પંજાબ હરિયાણા સરહદ પર સ્થિત મુખ્ય ટ્રાન્ઝિટ હબ જીરાપુરની વચ્ચે કનેક્ટિવિટી સારી બનાવવામાં મદદ કરશે. કંપનીના અનુસાર પરિયોજના માટે 18 મહિનાનું નિર્માણ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ 15 વર્ષો સુધી સંચાલન અને સાચવણીનું કાર્ય પણ કરવામાં આવશે. પછી વાત કરીએ કે પહેલા મળી ચૂક્યો હતો લેટર ઓફ એક્સેપ્ટન્સ. સીગલ ઇન્ડિયાએ પહેલાથી જ એક્સચેન્જને જાણકારી આપી હતી કે તેને પરિયોજના માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ મળી ચૂક્યો છે. હવે છૂટ કરાર પર હસ્તાક્ષર થવાની સાથે જ નિર્માણ કાર્ય શરૂ થવાની દિશામાં આગામી તબક્કો પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ સીગલ ઇન્ડિયાની રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ડર બુકમાં ઉમેરવામાં આવ્યો છે. કંપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન અને HAM મોડેલ હેઠળ હાઈવે પ્રોજેક્ટ્સનો અમલ કરે છે. પછી આ કંપનીના શેર વિશે વાત કરીએ તો ઘોષણા પછી સીગલ ઇન્ડિયાના શેરમાં શરૂઆતમાં વધારો જોવા મળ્યો, જોકે પછીથી શેરે તેજી ગુમાવી દીધી. બુધવારે કંપનીના શેર લગભગ 366 રૂપિયા 6 ઉપર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 35% આ શેરે રિટર્ન આપ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સીગલ ઇન્ડિયાના શેર વિશે, સીગલ ઇન્ડિયા લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીને 603 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે NHAI તરફથી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.